સુરતમાં અલથાણ વિસ્તારમાં બનેલી હત્યાની ઘટનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી લીધો છે. પત્નીની છેડતીથી કંટાળેલા પતિએ છેડતી કરનાર યુવકની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપી રાજીવસિંહ ઠાકુરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના અલથાણ વિસ્તારમાં થયેલી હત્યાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક રાહુલ શબાજીસિંહ રાજપૂત આરોપીની પત્નીનો લાંબા સમયથી પીછો કરી હેરાન કરતો હતો અને વારંવાર છેડતી કરતો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી રાજીવસિંહ ઠાકુરની પત્ની અલથાણ વિસ્તારમાં નોકરી કરતી હતી. મૃતક રાહુલે અનેક વખત મહિલાનો પીછો કરી તેને પરેશાન કરી હતી. આ બાબતની જાણ મહિલાએ અગાઉ પણ પોતાના પતિને કરી હતી. ગત રોજ મહિલા નોકરી પરથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે રાહુલે ફરીથી તેને રસ્તામાં રોકી છેડતી કરી હતી. ઘટનાથી વ્યથિત મહિલાએ તાત્કાલિક પોતાના પતિ રાજીવસિંહને જાણ કરી હતી. માહિતી મળતા જ રાજીવસિંહ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સ્થળ પર પહોંચ્યા બાદ રાજીવસિંહ અને રાહુલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમિયાન મામલો એટલો ઉગ્ર બન્યો કે રાજીવસિંહે નજીકમાં પડેલા સિમેન્ટના પતરા વડે રાહુલ પર હુમલો કરી દીધો હતો. હુમલામાં રાહુલના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સમગ્ર ઘટનાક્રમ સામે આવતા પોલીસે આરોપી રાજીવસિંહ ઠાકુરની ધરપકડ કરી હતી. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈ તારીખ 7/6/2026ના રોજ અલથાણ પોલીસ સ્ટેશનમાં એક મેસેજ મળેલા કે મંગલમ હાઇટ્સની બાજુમાં કોઈ એક ઇસમ મારેલી હાલતમાં પડ્યો છે, જેથી પોલીસે સત્વરે જે તપાસ તજવીજ કરતા એક વ્યક્તિ ઊંધા માથે પડેલો હતો, જેને માથાના ભાગે ખૂબ ઘનિષ્ઠ ઇજાઓ થઈ હતી, જેની ઓળખ રાહુલ તરીકે થઈ હતી, જે પાંડેસરા પોલીસ વિસ્તારમાં રહેવાવાળો હતો. ત્યારબાદ તેની ઓળખ થતાં તેને માથાના ભાગે પથ્થરના ઘાથી ચૂંદવામાં આવેલ અને 108ને બોલાવવામાં આવેલ, જેણે જગ્યા પર જ તેને મૃત જાહેર કરેલ, જેથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ અને ડીસીબી પોસ્ટે ખાતેથી પણ એક વર્દી આવેલ કે જેમાં રાજીવસિંહ નામના માણસને તે લોકોએ અટક કરેલ છે, જેણે આ વ્યક્તિનું મૃત્યુ નિપજાવેલ છે. જેના કારણે તેને ગઈકાલ રાત્રે લાવી પૂછપરછ કરેલ છે, ડિટેન કરેલ છે અને આજ રોજ તેને ધોરણસર અટક કરેલ છે. મર્ડરનું કારણ પ્રાથમિક પૂછપરછમાં એવું આવેલું છે કે જે મરણ જનાર છે તે ફરી આરોપીના પત્નીને વારંવાર હેરાન કરતો હતો અને ગઈકાલે તેણે તેનો હાથ પકડીને તેને તંગ કરેલી, જેનો દ્વેષભાવ રાખી આરોપીએ ગુસ્સામાં અને આવેશમાં આવી તેને પથ્થરથી માર મારેલ, જેના ભાગરૂપે મરણ જનારનું મૃત્યુ થયું જગ્યા પર છે. કઈ રીતે પરિચયમાં હતા? જે મરણ જનાર છે તે રિક્ષા ચાલક તરીકે કામગીરી કરતો હતો, જેના ભાગરૂપે બેન કામવાળા તરીકે કામ કરતા હતા, જેથી ટ્રાન્સપોર્ટેશનના ભાગરૂપે એકબીજાના પરિચયમાં આવેલા એવું પ્રાથમિક રીતે જાણવા મળે છે. ગઈકાલે જ્યારે મરણ જનારે આરોપીની પત્નીને હાથ પકડ્યો ત્યારે તે ખૂબ ગુસ્સે થઈ ગયેલી. તેણે તેના પોતાના પતિને કોલ કરેલ. પતિએ જગ્યા પર આવી પહેલાં સમજાવવાનો પ્રયત્ન કરેલ, પરંતુ નહીં સમજતા તેણે પોતાનાથી પાસેની આજુબાજુ જે પથ્થર મળ્યો એ પથ્થર વડે હુમલો કરેલ. પથ્થરથી એનું મોઢું પાછળનું માથાના પાછળના ભાગે મારેલ, જેથી મગજ પર અસર થયેલાનું જણાયું.